ચાલો મિત્રો, હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. જેમ બે આજે શનિવાર છે, આજે દાદા મૂકવા માટે નથી જવાનું, આજે હું મૂકવા જવાનો છું. એટલા માટે પીવું, ચલો ફટાફટ બેટા, 8:15 થઈ ગઈ. ચલો. ના ના, હવે જાઓ શાંતિથી. હો, બાય બાય. શું કહું છું તું? 5 વાગે લેવાની આવે, શનિવાર છે આજે, તો 11 વાગે લેવા આવવાનું. જા. હા, શું કરવા બજારમાં જઈને આયા? તેલ લેવા ગયા હતા. તેલ લેવા ગયેલા. જાઓ તેલ લેવા. મમ્મી પલાજો ને 100 રૂપિયાની 2, 50 રૂપિયાની 1. તો એમાં રસ કાઢવો છે કે ખાતું બનાવો છે? બોલો. અને બનાવવા માટે શું લાયા? હે, જમવાનું શું બનાવશું? તો ભાઈ જમવાનું તો રોટી કાય આપલ નાખી દે, દાળ ઢોકળી ખીર બે રહેવાનું અને કેરીન રસ તો રોટલી પાતળી બોલો. આ બધી બટર વાળી સારું. આ હા હા જંગ મિત્રો, સીઝનનો પહેલો રસ મારી જીલું કાઢે છે ઘરે. તે પાછું કેરીનો. હજુ તો કેરીની સીઝન આવી નથી, પણ આપણા ઘરે આવી ગઈ છે. આપણા ઘરે આવી ગઈ છે. આવી ગઈ સીઝન કઈ આપણા ઘરે પણ ખાધું નહીં ને આપણે. એમ ખાધ્યો તે દિવસ નતો ખાધ્યો આપણે પીવાનું, પણ પ્યોર નહીં. ક્યારે ખાધું તો? આપણે વિસામો ઓહો, ખાલી ચાખવા મળ્યો એટલામાં તો જો ધરે કેવું એમ કરું છું. પણ પ્યોર નહીં મળ્યો એમ. આ પ્યોર કેરીનો. હા, ઘરે તો પ્યોર નીકળે. જો દૂધ જીલું દૂધ પણ દે દેવાનું. જો આ કાઢ. યાર, કેરીનો રસ કોણ ખાશે? જો હા, ના બીજી નહીં. કઈ વાપસ તોડવા જઈએ. ઓહો, આ પ્યોર રસ કહેવાય. મિત્રો કોઈ પણ જાતની બનાવટ નહીં, કોઈ પણ જાતની મિલાવટ નહીં, કશું જ નહીં. ઓનલી ફોર પ્યોરિફાય. ખાલી મોરસ. હા, કલર તો આપણે જો છે ને. જો દૂધ વેર છે. મલાઈ વધી જતી રહી. મને શું કહે દઉં? પછી ઠંડુ પાણી રેડવાનું. ઠંડુ પાણી વેર છે. ઓહો, પાણી શું કા વેરું જીલું? પાણી થોડું જોઈએ ને, બહુ જાડો થઈ જાય પછી. એવું? કલર તો બહુ ઓછો નાખી થોડો. કલર ઓછો જ નાખ્યો. ચાલે ચાલે, જોરદાર. ચલો મિત્રો, આજે તો મજા પડી જવાની છે. પાતળી ઘઉંની રોટલી. હા, રસ અને પછી દાળ ઢોકળી. ખબર છે ને, કેરીનો રસ તમારા માટે. નાસ્તો કરવા બેઠા છે. શું વાત છે? ડુંગરા નાસ્તો. હે, 2 કેરીનો રસ આટલો બધો? 2 કેરીનો રસ. બાપરે બાપ, કેટલી નાની નાની હતી, જોઈ લી તમે. એ જ ને. ચાખી જો. હા, ચમચીથી લઈ લો, ચમચી પાછી નહીં ડબડવાની. એક નંબર, કમ્પ્લેટ ના. એક નંબર. અને ઇલાયચી વાળો બનાવો ને તો ઇલાયચી તમે નાખી શકો છો, ઘી પણ નાખીને તમારે ખાવું હોય તો. ના, ઘી ના નાખીશ. મસ્ત લાગે. ના, ઘી નહીં. પણ જેને ખાવું હોય એને સાઈડમાં રાખી. જોરદાર રસ બને છે. એટલે જોરદાર ને. એક નંબર. હવે દાળ ઢોકળી બનાવશે પછી. કશું નાખવાનું છે? ના, કઈ નાખવાની જરૂર નહીં. નાખવાનું કશું? ના, ઓકે છે આમ તો. હે, બહુ ગળી નહીં સારું. જમવા બેસી ગયા છે ને મસ્ત મજાની. ઘરના બધા લોકો દાળ ઢોકળી કેવી બની બાબા? મસ્ત બની. મમ્મી કેવી બની દાળ ઢોકળી? જોરદાર. અને રસ, આજે સીઝનનો પહેલો રસ વગર આપણે ઘરે ખાધો નહીં. આ નીલમ કેવી બનાવતી? પપ્પા નીલમ કેમ કે છે? જીયાસમાં રીલ ઉતારવા માટે કેવી તૈયાર થાય જો તો. રોજ રોજ ઉતારવાની. રિતિકાને શું નથી આવડતું? પોતે બ્લાઉઝ સીવતા આવડે છે, પોતે માથું ઉરવતા આવડે છે, પોતે મહેંદી મૂકતા આવડે છે, પોતે આમ મેકઅપ કરતા આવડે છે. દરેક વસ્તુ રિતિકાને આવડે છે. શું ને જો એને પાછળનું માથું જો, વાવ, એક નંબર લાગે. હા, આવું બહુ વરસથી પહેલા. હે? થઈ ગયા? સાઈડમાં જ આમ આટલું આવી સાઈડમાં જ ચીકણા. જોરદાર લાગે છે પણ કસમથી એકદમ બધું છોડી છોડી દીધું. હું તો તને બધું છૂટ જ આપી છે ને બેબી ગર્લ્સ. આવું થોડું મારતી ફરાય. ના, એવું ના ફરાય. ડ્રેસ પર ચોલી પર ડ્રેસ પર આવું બહુ. જોઈ લો. જોરદાર જોરદાર ભાઈ. હો, હવે ખરેખર રૂહી બેટા, હું તને શું કહું છું, મમ્મી જીવિત બનજી. હો, કેમ? પપ્પાજી બનીશ. ચાલો, પપ્પાજી બ્લોગર બનશે. પાછળનું એટલું સુપર લાગે છે ને આ લુક આવ્યું. એક આમ ફર, આ બાજુ ગાંડું. વાવ, જોરદાર, એક નંબર લાગે. શું કરો છો પિયુષ? કઈ નહીં, જો ને બચારો ખાતો નહીં યાર. ખાતો નહીં એટલે બપોરમાં ખાવાનું બંધ કરી દીધું છે, સાંજે ખાય છે.
ખબર નહીં બપોર માં દહીં ને ખીચડી પર મૂકી ઈંડા પર મૂક્યા તો નહીં ખાય એ તો હું તો શું કહેવા માંગુ છું, એ તો રાત્રે જ ખાવાનું ચાલુ કરી દીધું છે ને આખો પણ એવું દિવસ ના હોય કશું ને. જ નહીં ખાતો અને પણ રાત્રે મારી- જ ખાય પણ છે. મારી વાત તો સાંભળ. હા બોલો ને. તું બપોરે ખાઉં છું હા સાંજે ખાઉં છું ખવ જ છું તો બપોર બંને ખાઉં, ટાઈમ સાંજે તું ખાઉં છું ખાઉં, ને 3 આ તું ટાઈમ. સાંજે એક જ ટાઈમ ખાય છે એવું ના હોય પણ એને એવું ટેવ પડી ગઈ છે પિયુષ, બપોરે નહીં ખાવાનું, સાંજે તો મને મળવાનું જ છે સારું સારું એવું એમ થઈ ગયું છે. પણ સારું જો બપોરે દહીં ને ખીચડી મૂકે છે સાંજે દહીં ને ભાત એમ મૂકે છે તો બીજું શું નવું મૂકે છે આપણે પણ એને એવું ટેવાઈ ગયો છે અને પચતું નહીં હોય એમ પિયુષ. એને કંઈ વોકિંગ પર જવાનું નહીં, કંઈ એક્સરસાઇઝ કરવાની નહીં એને શરીરનો, એટલા માટે. એવું કેમ બેસી રહી? શનિ રવિ છે તો વાંચવાનું કરો ને, હવે પરીક્ષા આવી ગઈ, 1 મહિનો રહ્યો, ખબર નહીં પડતી. હવે તો રોજ રાખીએ છે અમે થોડોક ટાઈમ આપો. અને આ વીર શું કહે છે? વીર તારી આંગણવાડીની ક્યારે પરીક્ષા છે? હે જોજો બહુ ફૂલ મોજમાં આવી ગયા છે ને મસ્તીમાં આ જજો, એટલે એ કશું સાંભળો જ ત્યાં નહીં. વીર કેવું પીવું જેવી એક્શન કરે છે. અને પિયુષ તમે શું કરો પેલા શું કરતેલા? કશું નહીં એવું શું કરું છું? એવું સારું, કઈ વાંધો નહીં. જો 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 આ લોકોની મસ્તી તો જો. આ શનિ રવિ હોય ને એટલે આવી જ એન્જોય કરવાની બસ. ઓ વીર ઊભો થા બેટા, વીર ઊભો થા, પેલી મોં દબાવ્યું પીવું. વીર ઊભો થઈ જા, ઊભો થઈ જા. જો ગુડ મોર્નિંગ કે છે, તને આવડે ગુડ મોર્નિંગ બોલતા? ના થઈ નહીં પણ એને બોલતા આવડે છે એમ જોઈએ. ગુડ મોર્નિંગ. એવું? ગુડ ઇવનિંગ કે ગુડ ઇવનિંગ. અચ્છા, જય માતાજી કર. જય માતાજી. આમ કર જય માતાજી. હાર ચાલો હેડો હેડ. પપ્પા બોલો, પપ્પા બોલો, પપ્પા મમ્મા બોલો, મમ્મા દાદા, દાદા બા, મા દીદી, દીદી સિમ્બા, ગુગા કુક્કા. એને બધું જ બોલતા આવડી ગયું છે એવું થોડું થોડું, પણ એમ થોડું લેંગ્વેજ ખબર પડે નહીં, જેને પડે ને એને જ પડે ખબર. કારણ વીરને સારું એવું બોલતા આવડી ગયું છે અને સરસ એવું બોલે છે ને એ બધું બોલે ને આપણે સમજી પણ શકીએ, કારણ કે જે જોડો રહેતા હોય એ સમજી જાય, અજાણા હોય ને ના સમજે કે આ શું બબડે છે આમ થાય નહીં વીર? હે ને? હાર તું એક ગીત ગાઈને બતાય, ગીત ગાજે, ગીત ગાવ ને મોઢેથી બોલો, મોઢેથી કોકે બેટે બોલ ને, બોલ ને. એવું કમળ નો ક બોલ જઈ. રસ કોને પીવો છે? જો રસ પીવા મળે જો પિયુષ, આવું કરવાનું, એકલા એકલા રસ પીવાનો કેમ તારે પીવો છે શું? તો પીવો જ હોય ને, કેમ ના પીવાનો હોય? આજે ઘરે રસ કેમ જોડે લાગ્યો? જોરદાર લાગે ને. હું તો એમ જ કહું છું તમે બહારથી ના લાવશો, ઘરે જ રસ પીવો અને સરસ એવો મસ્ત ઠંડો ઠંડો રસ અત્યારે ઉનાળામાં પીયા જ કરો. ચાલો મિત્રો, રાત પડી ગઈ છે ને બહુ મોડું થઈ ગયું છે. પિયુષ ગયા છે માળવામાં, કારણ કે કાલે માનવો છે તો બેસવા જવું પડે, રસોઈ હોય અત્યારે બધું જ, એટલા માટે અત્યારે તો ઠંડી ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને ઊંઘી જાય છે. આખો દિવસ 5 વાગ્યા પછી તો બ્લોગ શૂટ થયો નહીં અને આખો દિવસ આમથી આમ ગતો રહ્યો અને છોકરાઓ હેરાન કરતેલા. પિયુષ તો ગયા માનવામાં, હવે અત્યારે વીર હેરાન કરે છે. હવે એને ઊંઘાડીને બ્લોગને એન્ડ આપી. શું કરે જો અત્યારે પલંગમાં પણ ગાડી લઈને બેસવાનું બેટા? હે પલંગમાં પણ આ બાજુ જોજો, રીસાઈ ગયો છે. હું ઉપર જોડેથી ઉઠી ગઈ ને નહીં એટલે રીસાઈ ગયો. વીર ગુડ નાઇટ કહી દે બેટા, ગુડ નાઇટ કહી દે. એ આવ્યો જો, ટાટા કહી દે, ટાટા કહી દે, ટાટા કહી દે. મારી જોડે તો મિત્રો અને પિયુષ ગયા હતા બહાર, એટલા માટે મને પણ ટાઈમ ના મળ્યો, છોકરાઓ હેરાન કરતેલા એટલે આગળ બ્લોગ શૂટ કરી શક્યા નહીં. એ બદલે માફી માગું છું અને અત્યારે રાતનો તમને બતાવી દીધો અને બ્લોગને એન્ડ આપી દીધો. થેન્ક યુ સો